દીકરો અને એક દીકરી છે. અહીંયા અમદાવાદમાં જ રહે છે. નામ શું છે એમના? મનીષ અને ઇન્દિરા. પપ્પા, તમે ભૂલો છો કે અમારા સાચા નામ એ લોકોની સામે ના બોલતા. મેં તો એ લોકોને માફ કરી દીધા હતા. હું મારી જિંદગીમાં આગળ વધવા માંગતી હતી, પણ એ સરગમે મોન્ટીને જેલની હવા ખવડાવી. હવે હું એ લોકોને ક્યારેય માફ નહીં કરું. અને જો એ લોકોને પાઠ ભણાવવો હોય ને તો આપણી હકીકત એમનાથી છુપાવવી જ પડશે. ચિંતા નહીં કરો, હું એ લોકોને જાણ નહીં થવા દઉં કે તમે મારા સંતાનો છો. એ લોકો બહુ જલ્દી અહીંયા આવશે. તમે એમને અહીંયા સાથે કેમ ના લાવ્યા? એ લોકોને કામ હતું એટલે. તમે લોકો બેસો, હું તમારા લોકો માટે ચા નાસ્તો બનાવીને લઈ આવું. અરે એ બધું તો કરીશું. પોખરાજ ક્યાં છે? પપ્પા એમના રૂમમાં છે. તમે બેસો, હું પોખરાજને લઈને આવું. પોખરાજ, ચંદ્રકાંતભાઈ મળવા આવ્યા છે તને. તું અહીંયા શું કરી રહ્યો છે? મોટી બા, મને આજે એવું લાગે છે કે બધું જાણી જવામાં મજા નથી. ભ્રમ સારો હોય છે. જ્યાં સુધી અજાણ છો ત્યાં સુધી ખુશાલ છો. હું કઈ સમજી નહીં. તું શું પૂછવા માંગી રહ્યો છે? મને ખબર નથી પડતી હું તમને કઈ રીતે પૂછું, કારણ કે ડરું છું કે જો તમારો જવાબ હા હશે તો હું શું કરીશ. કે મારો વિશ્વાસ ભ્રમ ન બની જાય. પોખરાજ, આ તું શું બોલી રહ્યો છે? આ કાગળમાં જે લખ્યું છે સાચું છે. પોખરાજ બેટા, વાત એવી છે કે તું... મારે બીજું કંઈ સાંભળવું નથી. આમાં જે લખ્યું છે સાચું છે કે નહીં, બસ આ કે નામાં જવાબ આપો. પોખરાજ, જો હું તને એમ પૂછું કે નાનપણમાં તને ચોરી કરવાની આદત હતી, એ છૂટી ગઈ કે નહીં, એનો હા કે નામાં જવાબ આપીશ તો તું ચોર સાબિત થઈશ. પોખરાજ, આ કાગળ તો વસુંધરાએ 45 વર્ષ પહેલા લખ્યો હતો બેટા. મેં એમની વાતનો વિશ્વાસ ન કર્યો. મેં કહ્યું કે મોટી બા આટલી મોટી વાત ક્યારેય મારાથી છુપાવી જ ન શકે. પણ એ સાચા પડ્યા. બેટા, તું ખોટું સમજી રહ્યો છે પોખરાજ. મેં તમને કહ્યું હતું ને કે મારો વિશ્વાસ ક્યાંક ભ્રમ ન બની જાય. જો બની ગયો ને, એક માણસની આખી જિંદગી જ ખોટી સાબિત થઈ ગઈ. તમારે કઈ બોલવાની જરૂર નથી. મને મારો જવાબ મળી ગયો છે. પોખરાજ, પોખરાજ, પોખરાજ! મોટી બા, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. મને લાગે છે કંઈક તો ગડબડ છે. મેં ચંદ્રકાંત અંકલ અને... સરગમ, મારે હાલ કોઈ વાત નથી કરવી, આપણે પછી વાત કરીશું. પણ મોટી બા, વાત કરવી જરૂરી છે. અરે તું સમજતી કેમ નથી? કીધું ને હમણાં મારે વાત નથી કરવી. નાના છોકરાઓની જેમ જીદ કરે છે તું. મારે હમણાં નથી સાંભળવું. પણ મોટી બા... તમે છોકરાઓના નામ ખોટા કેમ બોલ્યા? એ બધું હું તને પછી નિરાતે સમજાવીશ. અત્યારે બધાની સામે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. અરે, પ્લેટમાં ભજીયા એમના એમ પડ્યા છે, ઠંડા થઈ જશે. વાતો પછી કરજો, પહેલા ભજીયા ખાઈ લો. વાતો તો થતી રહેશે. આંટી, મને લાગે છે કે તમારે ફૂલ બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ, કેમ કે તમારી તબિયત ઠીક નથી લાગી રહી. બેટા, એ તારી દાદી થાય છે ને તું એને આંટી કહીને કેમ બોલાવે છે? માફ કરજો, પણ જ્યારથી જન્મ્યો ત્યારથી અમારા મોટી બાને દાદી માન્યા છે.
તો બીજા વ્યક્તિને દાદી કહેતા વાર લાગશે. બેટા, ભલે હું તારો સગો બાપ નથી, પરંતુ તારા માટે ખૂબ લાગણી છે. અરે મારા કરતા તો વસુને તારા માટે ખૂબ લાગણી છે. આટલા વર્ષોમાં એક પણ દિવસ એવો નથી ગયો કે એ દિવસોમાં તને યાદ ના કર્યો હોય. તો પછી ક્યારે મળવા આવ્યા કેમ નહીં? બેટા, મને ખબર છે કે તમને એવું લાગતું હશે કે હું ચિરાગને સમજાવું છું. બેટા ચિરાગ, આટલા વર્ષોથી અમારા ઉપર પોલીસ કેસ ચાલતો હતો. જે અપરાધ અમે કર્યો જ નહોતો, અમે આમાં ફસાઈ ગયા હતા. જો એમાં ભૂલે ચૂકે પણ અમે ઇન્ડિયા આવવાનો પ્રયત્ન કર્યો જ ને, તમને આજીવન કેદ થઈ જાત. તો પછી આપણે ક્યારેય મળી જ ના શક્યા હોત. બેટા, આટલા વર્ષો રાહ જોઈને તો ઈશ્વરના આશીર્વાદથી આપણે બધા મળ્યા તો ખરા. તમારી વાત સાચી છે. અમે તમારી મજબૂરી સમજીએ છીએ. પરી કેમ દેખાતી નથી? તમે લોકો નાસ્તો કરો, હું ભરીને બોલાવી લાવું છું. મારે તાત્કાલિક નીકળવું પડશે. બેટા, તારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ નિરાતે વાત કરીશું. એકાદ બે દિવસમાં પાછા મળીશું ને. અત્યારે મારે નીકળવું પડે એવું છે, અર્જન્ટ કામ છે. પરી, પરી બેટા, પરી, અરે પરી, પરી ક્યાં છે પરી? આજથી હું તને પોખરાજ અને મારી મિલકત સોંપી રહી છું. કુંદન નિવાસની તું કેરટેકર છે, એટલે મને વિશ્વાસ છે કે તું મારા પોખરાજનું ધ્યાન રાખીશ. તું જ્યારે આ કાગળ વાંચી રહી હોઈશ ત્યારે હું અહીંયા નહીં હોઉં. એ ખાતરી સાથે જઈ રહી છું કે તું આ ઘરમાં તારા સંતાનો સાથે મારા પોખરાજને પણ તારા દીકરાની જેમ સાચવીશ. એક કેરટેકર હોવાનો ધર્મ તું સારી રીતે નિભાવીશ. કેરટેકર? સાચી વાત છે. ચંદ્રકાંતભાઈ ક્યાં છે? એમને અર્જન્ટ કામ હતું એટલે નીકળી ગયા. વસુંધરા, જરા આવજે, તારી સાથે થોડી વાત કરવી છે. કરીએ થોડી વારમાં. માંડ છોકરાઓ સાથે બેસવાનો ટાઈમ મળ્યો છે. થોડું અર્જન્ટ છે, પ્લીઝ. એવી તે શું વાત કરવી છે મોટી બા? બધાની સામે વાત કરો ને, કે પછી વર્ષોથી છુપાવવાની આદત પડી ગઈ છે? આવું કેમ બોલી રહ્યા છો લજ્જા ભાભી? એનો જવાબ તું મોટી બાને જ પૂછ ને. વસુ, વસુ આવું કેમ કર્યું તે? મેં શું કર્યું? તને વિશ્વાસ અપાવવા માટે આ કાગળ વર્ષોથી સાચવી રાખ્યો હતો મેં, તને આપવા માટે. અને હવે પોખરાજ, લજ્જા, બધાના મનમાં આ પત્ર વાંચીને મારા માટે ગેરસમજ ઊભી થઈ ગઈ છે. ગેરસમજ? કેવી ગેરસમજ? આ કાગળે ગેરસમજ ઊભી કરી છે મોટી બા, કે વર્ષોથી તમે ગેરસમજ ઊભી કરી છે? તમે મોટી બા સાથે આવી રીતે શું કામ વાત કરી રહ્યા છો? તારે જાણવું જ છે ને મીરા? તો સાંભળ, આ બધી જ મિલકત અને પ્રોપર્ટી વસુંધરા માસીની છે.
મોટી બા તો ખાલી કેરટેકર છે. શું? હા, વસુંધરા માસીએ મોટી બા પર વિશ્વાસ મૂકીને બધી જ પ્રોપર્ટી એમને સંભાળવા માટે આપી હતી. સાથે સાથે એમનો દીકરો એટલે કે ચિરાગના પપ્પાને પણ એમને સોંપ્યા હતા. મોટી બાએ આ બધી જ વાત આપણાથી છુપાવી. શું આ વાત સાચી છે મોટી બા? મને તો વિશ્વાસ જ નથી આવતો. બોલો ને મોટી બા, આ વાત સાચી છે? બોલો ને મોટી બા, બોલતા કેમ નથી? અરે જવાબ આપો કે તમે તો આ ઘરના ફક્ત કેરટેકર જ હતા કે નહીં? મોટી બા, તમે આવું શું કામ કર્યું? અત્યાર સુધી સત્યના રાહ ઉપર ચાલતા તમે જ અમને શીખવાડ્યું છે, અને આટલી મોટી વાત તમે અમારાથી સંતાડી. એનું શું કારણ છે મોટી બા, શું કારણ? ચિરાગભાઈ, આ વાતને માની લો કે આ વાત સાચી છે. મોટીબાઈ કોઈ દિવસ આપણા બધાનું ક્યારેય ખોટું નથી કર્યું, તો પણ તમે બધા એમને અપરાધીની જેમ કેમ ટ્રીટ કરી રહ્યા છો? કારણ કે આ બધી મિલકત અમારી છે, મારી અને ચિરાગના પપ્પાની. પણ મોટી બા તો એ રીતે વર્તન કરતા હતા કે અમારી પર ઉપકાર કરી રહ્યા છે. પણ એ તો ખાલી આ મિલકતના કેરટેકર હતા. એટલે તમારા માં તરીકેના, સાસુ તરીકેના અને મોટી બા તરીકેના સંબંધો ખોટા હતા. હું તો તમને મારા આદર્શ સમજતી હતી, પણ આજે બધી વાત સાંભળ્યા પછી મને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો છે. હવે બહુ થયું મોટી બા, મને તમારા ઉપર બિલકુલ વિશ્વાસ નથી. આ તો શું બોલી રહી છે? સાચું જ બોલી રહી છું, અને રજાટી પણ સાચું કહી રહ્યા છે. આ બધી મિલકત મોટી બાની છે જ નહીં, એ તો માત્ર ને માત્ર કેરટેકર છે. મારે કઈ નથી જોઈતું, કઈ નથી જોઈતું. મારે આ પ્રોપર્ટી બધું વસુંધરાને આપી દઈશ. મારે કઈ નથી જોઈતું. હું મિલકત માટે નથી આવી, હું પ્રેમ માટે આવી છું. મારી મિલકત નથી જોઈતી. તમે બહુ જ ખોટું કર્યું છે, અમારા બધાથી આટલું મોટું સત્ય છુપાવ્યું. મને લાગે છે કે તમારે હવે આ પદ ઉપરથી રિટાયર થવું જ પડશે. મોટી બા, તમે બહુ જ ખોટું કર્યું. અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે આવું કરશો. સરગમની વાત સાચી છે, મોટી બાએ રિટાયર્ડ થઈ જવું જોઈએ. સાચો અધિકાર તો વસુંધરા માસીનો છે, કારણ કે આ બધી જ મિલકત એમની છે. મોટી બા તો ખાલી કેરટેકર છે. સરગમ, મેં ક્યારેય નતું વિચાર્યું કે તું મારા માટે આવા શબ્દો વાપરીશ. વિચાર્યું તમે પણ નહોતું મોટી બા. આ ઘરના નિર્ણય લેવાનો અધિકાર મારો છે, હતો ને રહેશે. તું મારી નાની વહુ છે સરગમ. ઘરના આધાર સ્તંભ પર ઉધઈ લાગે ને તો એ પડી નથી જતો, કારણ કે એને ખબર છે કે જો એ પડી જશે તો આખું ઘર પડી જશે. પણ ઉધઈ તો લાગી જ ગઈ ને મોટી બા.
મને આ મિલકતમાં કોઈ રસ નથી. મને માત્ર મારો અધિકાર જોઈએ છે, માં હોવાનો અધિકાર. હું મારા છોકરાને મારો થતો જોવા માંગુ છું અને એટલા માટે આ ઘરની જવાબદારી મારે લેવી પડશે અને તારે તારા પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. આ ઘરની જવાબદારી હું કોઈના માથે નહીં સોંપું. એ જવાબદારી મારી છે, એ મારી ફરજ છે. છોડવું પડશે તારે, કારણ કે હું તને કહું છું, કોઈની પાસેથી એની જગ્યા છીનવવાની ના હોય, પોતાની જગ્યા બનાવવાની હોય. વસુ, કોઈ બીજાની જગ્યા છીનવવાની ના હોય. યાદ છે એ દિવસ જ્યારે મેં મારી બધી મિલકત વેચી નાખી હતી અને હું બીજે ગામ જતી રહેવાની હતી? ત્યારે તે મને શું કહ્યું હતું? યાદ કર તે મને શું કહ્યું હતું? વસુ, તારો આ ઉપકાર હું કોઈ દિવસ નહીં ભૂલું. અરે તું શું કામ ગિલ્ટી ફીલ કરે છે? તારી મજબૂરી છે એટલા માટે તું આ કરી રહી છે ને. વાત એ નથી, હું ભવિષ્યનો વિચાર કરું છું. કેમ, તને મારા ઉપર વિશ્વાસ નથી? ના ના, મને મારી જાત કરતાં વધારે તારી ઉપર વિશ્વાસ છે. પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ તો? કોઈ પણ પરિસ્થિતિ હોય વસુ, હું તને વચન આપું છું કે ચાહે કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ સમય હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ભવિષ્યમાં જ્યારે પણ આપણે મળીશું તો કંઈ પણ માંગીશ તો એ હું તને નિસંકોચ આપી દઈશ. હું તને એક પણ પ્રશ્ન નહીં પૂછું. આ વચન છે મારું તને. તે મને વચન આપ્યું હતું કે જ્યારે હું કંઈ પણ માંગીશ ત્યારે તું કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર મને આપી દઈશ. બોલ, યાદ છે કે પછી એ પણ ભૂલી ગઈ? આજે એ દિવસ આવી ગયો છે અને હું તારી પાસે માંગુ છું તારી ખુરશી, તારું પદ. બોલ, નિભાવીશ તારું વચન કે પછી ફરી જવું છે? આ કુંદને આપેલી જુબાન હતી, કુંદને આપેલું વચન હતું. એનો જીવ જશે પણ એની જીભ ક્યારેય નહીં ફરે. એક રહસ્ય ખુલતા જાય છે આપણા ઘરમાં. હજી કેટલા રહસ્ય દટાયેલા છે આ ઘરમાં? મને પણ એ જ નથી સમજાતું કે ચાલી શું રહ્યું છે. મોટી બા આ ઘરના કેરટેકર છે. આટલી મોટી વાત મોટી બા આપણાથી છુપાવી? પણ મોટી બાએ એવું શું કામ કર્યું હશે? એની પાછળ કારણ શું હશે? કારણ શું હોય? પૈસાની લાલચ. મોટી બા અને પૈસાના લાલચું. મને તો બસ એટલું સમજાઈ ગયું છે કે માણસ માત્ર પૈસાનો લાલચુ હોય છે. બસ એને એક તક મળવી જોઈએ અને મોટી બાને એ તક મળી. મોટી બાને એમ હતું કે ઘરમાં જો બધાને હકીકત ખબર પડી જશે તો કોઈ એમની રિસ્પેક્ટ નહીં કરે. મોટી બાને ડર હતો કે ક્યાંક ચિરાગના પપ્પા એમનો હક ના માંગી લે. કંઈક બીજું કારણ પણ હોઈ શકે ને. મોટી બા ખોટા છે અને ખોટા જ રહેશે. તમે જોયું નહીં એમની લાડકી સરગમ? એમની સરગમ પણ એમને ઓળખી ગઈ. પણ સરગમ તો હંમેશા સત્યનો પક્ષ લેતી હોય છે ને, તો પછી અચાનક એનું વર્તન બદલાઈ કેમ ગયું? હું પણ એ જ વિચારું છું. સરગમ આટલું બધું બોલી ગઈ કે પણ
મોટી બા માટે? ના 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 મોટી બા, તમે આ ઘર છોડીને ના જઈ શકો. મોટી બા, મોટી બા? મોટી બા